તો હવે તમે જોઈ શકો છો આપણું ધાબુ છે, તમે સામે દેખાતું હશે. ધાબા ઉપર ચડવાની સીડી હજી બનાવી નથી, પણ હું જે રીતે ચડું છું તમે જુઓ, કેમ કે મારે સેવા કરવી છે. તો સેવા કરવા માટે આપણે કઈ જીવની ચિંતા કરતા નથી ને સેવા કરવાની જ છે. એમાં કોઈ ચિંતા લેવાની થતી નથી. જો હું ચડીને બતાવું, હજી સીડી બનાવી નથી, સીડી બનાવવાની છે, એમ કે હજી વાર લાગશે. સીડી બનાવવા આપી દીધી છે, તો અત્યારે તમે ચડીને બતાવું છું. પક્ષીઓ માટે ચડવું પડે તો ભલે ચડવું પડે, બાકી જે થાય તો હું તમને ચડીને બતાવું. અમારે એકચ્યુઅલી 25 વર્ષ થઈ ગયા, હજી હગાઈ નથી થઈ. એ બધાને એવું કહું છું, બગીચો હારો રાખો, કોયલું આવશે ભાઈ. તમારા ઝાડવા જ કરમાઈ ગયેલા છે બગીચામાં ભાઈ. પછી એમ કે એકચ્યુઅલ કોયલ કોઈ આવતી નથી. આંબા જેવા તમે ઝાડવા હારા, બગીચો હારો રાખો. હા, કોયલ. હેલો મિત્રો, જય માતાજી, વેલકમ ટુ માય ચેનલ. તો આજે પક્ષીઓની સેવા કરવાની છે. તો આપણે આજે પક્ષીઓ માટે 4 થી 5 કિલો ચોખા લઈ આવ્યા છે. તમે વિડીયોમાં આગળ જોઈ શકો છો. હું તમને વિડીયોમાં જરૂરથી બતાવીશ, તમે જોતા રહેજો વિડીયોમાં. તો વિડીયોના માધ્યમથી મારે એટલું જ જણાવવાનું કે મિત્રો, તમે લોકો પણ પક્ષીની સેવા કરતા રહેજો. સેવા એ જ સાચો ધર્મ છે. તો ચલો હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તમે જોઈ શકો છો. तो उससे मेरा क्या फायदा। તો હવે તમે જોઈ શકો છો આપણું ધાબુ છે, તમે સામે દેખાતું હશે. ધાબા ઉપર ચડવાની સીડી હજી બનાવી નથી, પણ હું જે રીતે ચડું છું તમે જુઓ, કેમ કે મારે સેવા કરવી છે. તો સેવા કરવા માટે આપણે કઈ જીવની ચિંતા કરતા નથી ને સેવા કરવાની જ છે. એમાં કોઈ ચિંતા લેવાની થતી નથી. જો હું ચડીને બતાવું, હજી સીડી બનાવી નથી, સીડી બનાવવાની છે, એમ કે હજી વાર લાગશે. સીડી બનાવવા આપી દીધી છે, તો અત્યારે તમને ચડીને બતાવું છું. પક્ષીઓ માટે ચડવું પડે તો ભલે ચડવું પડે, બાકી જે થાય તો હું તમને ચડીને બતાવું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। જો મિત્રો, ડોલ લઈને ચડવું પડશે ઉપર, એટલે તમે જોજો. હું ચડવું તમે ખાલી જો. યસ, એક તો ઉપરનો પથ્થર નીકળી ગયો છે. ચડવામાં ફૂલ તકલીફ છે, પણ ચડી જાવ આપણે, કઈ ટેન્શન. ચોખા નાખવા માટે તો તમે જોઈ શકો છો, આ બધા ચોખા છે, આપણે નાખી જ દેવાના છે. તમે જોઈ શકો છો. ઘણા એમ કે અમારે એકચ્યુઅલી 25 વર્ષ થઈ ગયા, હજી હગાઈ નથી થઈ. એ બધાને એવું કહું છું, બગીચો હારો રાખો, કોયલું આવશે ભાઈ. તમારા ઝાડવા જ કરમાઈ ગયેલા છે બગીચામાં ભાઈ. પછી એમ કે એકચ્યુઅલ કોયલ કોઈ આવતી નથી. આંબા જેવા તમે ઝાડવા હારા, બગીચો હારો રાખો. હા, કોયલ આવી જાય ભાઈ, એટલે સમજી ગયા ને એમાં. कंट्रोल कंट्रोल હવે આપણે ચોખા તો નાખી દીધા છે. હવે આપણે થોડોક ટાઈમ વેઇટ કરશું. તો કોઈ પણ પક્ષી આવે તો વિડીયોમાં કેપ્ચર કરીશ, અને વિડીયોમાં નહીં આવે તો આપણે નીચે વયા જશું, કેમ કે આપણે જ્યાં લગી હશું ત્યાં લગી તો પક્ષી આવશે નહીં. આપણે गजब बेइज्जती है।